સરદાર જા, સદગુરુ મળશે. આત્મહત્યાની ધૂનમાં મુકુંદ મછુંદરી નદીને કિનારે આવ્યા. મછુંદરીની ઊંચી ભેખડ ઉપર ચડ્યા અને નદીમાં કૂદી શરીરનો અંત આણવાનો સંકલ્પ કર્યો. મુકુંદ જેવા જળમાં ઝંપલાવવા ગયા એ જ સમયે આકાશવાણી થઈ. મુકુંદ, સાવધાન! માનવદેહ દુર્લભ છે. આત્મહત્યા મહાપાપ છે. આકાશવાણીના શબ્દોને મુકુંદે પોતાના મનની ભ્રમણા માની. તેઓએ ફરીથી ઊંચી ભેખડ્ય પરથી પથરાળ પાણીમાં પડવાનો નિર્ધાર કર્યો. એ જ સમયે ફરીથી આકાશવાણી થઈ. મુકુંદ, સરદાર જા, સરદારમાં સદગુરુ મળશે. આકાશવાણીનો ગેબી અવાજ ચારે દિશામાં ગુંજવા લાગ્યો. સરદાર જા, સદગુરુ મળશે. સરદાર જા, સદગુરુ મળશે. મુમુક્ષુ જ્યારે કરેંગે યા મરેંગેના નિર્ધાર સાથે નીકળી પડે છે ત્યારે અંતરિક્ષના દેવતાઓ કોઈને કોઈ રીતે અવશ્ય દિશાનિર્દેશ કરતા હોય છે. આકાશવાણીના શબ્દોને અજમાવી જોવાના નિર્ધાર સાથે મુકુંદ સરદાર પહોંચ્યા. સરદારમાં તુલસીદાસ નામના વૈરાગી હતા. રાજ્યના માનીતા હતા. માથાભારે માણસ હતા. ગામના રામજી મંદિરના મહંત હતા. તુલસીદાસે મુકુંદને આશ્રય આપ્યો. મુકુંદ તુલસીદાસની છત્રછાયામાં મંદિરની સેવામાં જોડાયા. મુકુંદે કથા અને સેવાથી તુલસીદાસ સહિત સર્વના દિલ જીતી લીધા. એક બાજુ આવો ડાહ્યોડમરો ચેલો મફતમાં મળ્યો એનો તુલસીદાસના અંતરમાં આનંદ હતો. બીજી બાજુ મુકુંદનું મન ભારે મૂંઝવણ અનુભવતું હતું. એના મનમાં થતું હતું કે સંસારીની જેમ જ વ્યવહારની આળપંપાળમાં ગૂંચવાયેલા તુલસીદાસ મારો મનોરથ સિદ્ધ કરે એવા લાગતા નથી. આકાશવાણીએ મને આવા લોભી અને સ્વાર્થી માણસ પાસે શા માટે મોકલ્યો હશે? મુકુંદ તુલસીદાસ જે ચિંધે તે સેવા તો કરતા જ હતા, પણ એના અંતરમાં ભારે ઉથલપાથલ થઈ રહી હતી. એમનું મન તુલસીદાસમાં માનતું ન હતું. આ બાજુ તુલસીદાસને તો મફતીયો ચેલો મળ્યો હતો એટલે મનમાં ખૂબ રાજી થતા હતા. આમને આમ થોડા દિવસો પસાર થયા. એવામાં ઉદ્ધવાવતાર સદ્ગુરુ રામાનંદ સ્વામી સરદાર પધાર્યા અને કોઈ શિષ્યને ઘરે ઉતારો કર્યો. રોજ સત્સંગ ચાલવા લાગ્યો. મધપુડે માખીઓ જામે એમ મુમુક્ષુઓના વૃંદ સદ્ગુરુ રામાનંદ સ્વામીની આસપાસ જામવા લાગ્યા. સદ્ગુરુ રામાનંદ સ્વામીની કીર્તિ સાંભળીને મુકુંદ પણ રામાનંદ સ્વામીના દર્શને આવ્યા. શ્વેત વસ્ત્રધારી શાંતમૂર્તિ રામાનંદ સ્વામીના દર્શન કરતા જ મુકુંદના અંતરાત્મામાં અપાર શાંતિ થઈ ગઈ. રામાનંદ સ્વામીના મુખમાંથી વરસતા અમૃતવચનોથી મુકુંદના અંતરના સંતાપ શમવા લાગ્યા. ભીરતની ગ્રંથિઓ ભેદાવા લાગી. અંતરમાં અજવાળા પથરાવા લાગ્યા. મુકુંદના અંતરમાંથી અવાજ ઉઠ્યો, મછુંદરીને કિનારે આકાશવાણી એ જે સદ્ગુરુનો સંકેત કર્યો હતો તે સદ્ગુરુ આજ છે. મુકુંદે રામાનંદ સ્વામીને ચરણે મસ્તક ધર્યું અને વિનંતી કરી કે મારો શિષ્ય તરીકે સ્વીકાર કરો. રામાનંદ સ્વામી જાણતા હતા કે મુકુંદ તુલસીદાસજીના શિષ્ય છે. તુલસીદાસ માથાભારે માણસ છે. મુકુંદને રાખવાથી કલહ અવશ્યમ ભાવી છે. ચેલા માટેનો આ કલહ રામાનંદ સ્વામીને મંજૂર ન હતો. એમણે ધીરગંભીર ભાવે કહ્યું, મુકુંદ, તમારા ગુરુની રજા લઈ આવો તો અમે તમને રાખીએ નહીંતર નહીં. તુલસીદાસ કોઈ દિવસ રજા આપે એમ નહોતા. એમણે મુકુંદને ભારે ઠપકો આપ્યો. રામાનંદ સ્વામી માટે એલફેલ બોલવા લાગ્યા. આટલાથી સંતોષ ન થયો એટલે રામાનંદ સ્વામી પાસે જઈ તમે મારા ચેલાને ભરમાવો છો કહીને કજિયો માંડ્યો. રામાનંદ સ્વામી આ ક્લેશને નિવારવા માટે સરદાર છોડીને બંધિયા પધાર્યા. આ બાજુ સાચો પારસમણી હાથમાં આવ્યો હોવાથી મુકુંદના મનમાંથી ખોટા પથરાનો મોહ ઉતરી ગયો હતો. તુલસીદાસથી છૂટવા માટે એમણે પોતાની જૂની કળાનો ઉપયોગ કર્યો. જાણી જોઈને જડોન્મત્તની જેમ વર્તવાનું શરૂ કર્યું. યાત્રાળુઓ આવે એમને મુકુંદ સીધું સામાન તો આપતા જ
પણ સાથે સાથે વાસણ અને પાગરણ પણ આપતા. વિદાય લેતા યાત્રાળુઓ વાસણ પાગરણ પાછા આપવા આવે ત્યારે મુકુંદ કહેતા, અમારા ગુરુને તાણ્યા નથી, લઈ જાઓ, તમને કામ લાગશે. આમને આમ થોડા સમયમાં તો મંદિરના કોઠાર ખાલી થવા લાગ્યા. તુલસીદાસને આ વાતની ખબર પડી. એ ખૂબ જ ખીજાયા તો સામે મુકુંદ ગાંડાની જેમ ખડખડાટ હસીને બોલ્યા, ગુરુ મહારાજ. રામ ઘટોઘટ મહુડી ફૂલી. મુકુંદ જાણે જડભરતના વચનોનું અનુકરણ કરતા એમ બોલ્યા, ગુરુ મહારાજ. રામ કી ચીડિયા રામ કા ખેત. મંદિર રામનું, સામગ્રી રામની, આવનારા ભક્તો પણ રામના, લઈ જાય તો વાંધો શું છે? રામ ઘટોઘટ મહુડી ફૂલી. તુલસીદાસને થયું કે આ છોકરો તો ગાંડો થઈ ગયો લાગે છે. આનું ગાંડપણ તો મને દેવાળું ફૂંકાવશે. મુકુંદના ગાંડપણથી તુલસીદાસ કંટાળી ગયા અને કહ્યું, તારે આવું જ ગાંડપણ કરવું હોય તો અહીંથી ચાલતો થા. મુકુંદે ભોળા ભાવે હસીને કહ્યું, ગુરુ મહારાજ, આપ જેવા સમર્થ પુરુષને છોડીને હું ક્યાં જાઉં? મને ગાંડાને કોણ રાખે? તુલસીદાસે કંટાળીને કહ્યું, જેને રાખવો હોય તે રાખે, ન રાખવો હોય તો ન રાખે, પણ અહીંથી હાલતો થા. મુકુંદે લાગ જોઈને કહ્યું, મને ચબરખીમાં લખી દો, આને જેને રાખવો હોય તે રાખજો, મને કાંઈ વાંધો નથી. તુલસીદાસે કંટાળીને ક્રોધમાં નાની ચબરખીમાં ફાર્ગતીના શબ્દો લખ્યા. જાણી જોઈને ગાંડા કાઢતા મુકુંદે રજા ચિઠ્ઠી લઈ લીધી અને બોલ્યા, ભલે ગુરુ મહારાજ, જાઉં છું. રામ રામ. પણ હા, યાદ રાખજો, રામ ઘટોઘટ. તુલસીદાસની રજા લઈને મુકુંદ બંધિયા રામાનંદ સ્વામી પાસે આવ્યા. મુકુંદની સાચી મુમુક્ષુતા અને દૃઢ મનોબળ જોઈને રામાનંદ સ્વામીએ એમનો સ્વીકાર કર્યો, પરંતુ હજુ તેઓ આ શિષ્યની કસોટી કરવા માંગતા હતા. રામાનંદ સ્વામીએ કહ્યું, મુકુંદ, કલ્યાણનો ખપ હોય તો આ બંધિયાના દરબાર મુળુભાઈનું હળ હાંકવા જા. મુકુંદે ક્યારેય હળ હાંક્યું નહોતું. હાંકતા આવડતુંય નહોતું, છતાં કોઈ જાતની શંકાકુશંકા કર્યા સિવાય તેઓ ખેતરે પહોંચ્યા અને હળ હાંકવા માંડ્યું. આવ્યા હતા હરિભજન માટે અને ગુરુએ મોકલ્યા હળ હાંકવા. મુળુભાઈએ રામાનંદ સ્વામીની પાસે આવીને કહ્યું, સ્વામી, તમે આ શું માંડ્યું છે? આ મુકુંદ કાં તો બળદનો પગ ભાંગશે, કાં તો પોતાનો પગ ભાંગશે. આણે ક્યારે બાપદાદાની જિંદગીમાં હળ હાંક્યું નથી. ભલભલા નીવડેલા ખેડૂતને પણ હળ હાંકતા પરસેવો વળે, તો મુકુંદ જેવા સુવાળી કાયાવાળા બાવા સાધુના દીકરા હળ કેમ હાંકી શકે? મુળુભાઈની વાત સાંભળી રામાનંદ સ્વામી હસ્યા અને મુકુંદને ખેતરેથી પાછા બોલાવી લીધા. ગુરુદેવની કસોટીને મુકુંદે પાર કરી લીધી હતી. મુકુંદનો મનોરથ ફળ્યો, સદ્ગુરુચરણોમાં વાસ મળ્યો. સદ્ગુરુની કૃપાથી મુકુંદનું અંતર આકાશ વિનાના વાદળા જેવું નિર્મળ અને નિર્વાસનિક થયું. અંતરમાં ઊંડે ઊંડે રહેલા રાગના બીજ સમાપ્ત થયા. મુકુંદે જે માટે ઘર છોડ્યું હતું તે હેતુ સિદ્ધ થયો. આ સમર્પિત શિષ્યને રામાનંદ સ્વામીએ 1842ની વસંત પંચમીને દિવસે સાધુ કર્યા અને મુક્તાનંદ સ્વામી નામ રાખ્યું. સદ્ગુરુની શોધ માટેની મુકુંદની આ યાત્રામાં અધ્યાત્મ માર્ગનો ઊંચો મર્મ સમાયેલો છે. મુકુંદે સર્વપ્રથમ સંસારની માયાજાળ ભેદી હતી, ત્યાર પછી એમણે ધર્મને નામે રચાયેલી માયાજાળ પણ ભેદી હતી. કરેંગે યા મરેંગેના સંકલ્પ સાથે યાત્રા ચાલુ રાખી હતી. છેવટે બધી જ જાળો ભેદાયા પછી એમની સદ્ગુરુની શોધ પૂર્ણ થઈ હતી, પરંતુ હજી પરમાત્મા મિલનની પ્યાસ અધૂરી હતી અને એ પ્યાસ પૂર્ણ થવાનો મંગલ અવસર નજીક આવી રહ્યો હતો. જય શ્રી સ્વામિનારાયણ.